ધોરણ 12 સાયન્સના નવા લેક્ચરમાં આપનું સ્વાગત છે. ચુંબકત્વ અને દ્રવ્યનો થિયરીનો લાસ્ટ લેક્ચર છે. નવો લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા આગલા લેક્ચર એક વખત રિવિઝન કરી નાખીએ. આગલા લેક્ચરની અંદર આપણે ફેરોમેગ્નેટિઝમ અને ફેરોમેગ્નેટિક પદાર્થ વિશે અભ્યાસ કર્યો. તો ફેરોમેગ્નેટિક પદાર્થ યાની જે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ખૂબ જ વધારે હોય, જેની સાપેક્ષ પરમિએબિલિટી ખૂબ જ વધારે હોય અને પદાર્થની પરમિએબિલિટી શૂન્યાવકાશની પરમિએબિલિટી કરતાં ખૂબ જ વધારે હોય. એની ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર અણુને પોતાની ડાયપોલ મોમેન્ટ હોય છે. ઇલેક્ટ્રોનિક અક્ષીય અને અક્ષીય ડાયપોલ મોમેન્ટનો સરવાળો શૂન્ય નથી હોતો હોય છે. આ ઉપરાંત ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર પાસેના અણુઓની ડાયપોલ મોમેન્ટ પણ એક જ દિશામાં હોય. તેનામાં કેવું હતું, અણુઓની ડાયપોલ મોમેન્ટ હોય પણ પાસેના અણુઓની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત હોય, જેના કારણે કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શૂન્ય થતી ચુંબક તરીકે વર્તતું હોય. પરંતુ ફેરોમેગ્નેટિક ની અંદર પાસેના અણુઓની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય પણ અમુક વિસ્તારમાં. જ્યારે બીજો વિસ્તાર છે એની અંદર પાસેના અણુઓની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં પરંતુ એ બધાની કોઈ બીજી દિશામાં હોય છે, જેના કારણે આ પદાર્થની કુલ ડાયપોલ મોમેન્ટ હંમેશા 0 હોય. સામાન્ય પરિસ્થિતિમાં એક ચુંબક તરીકે વર્તતો નથી. આ જે વિસ્તાર છે એને શું કહેવાય, ડોમેન, અને ડોમેનને જુદી પાડતી દિવાલને શું કહેવાય, ડોમેન વોલ્સ કહે છે. આ ડોમેનની સાઈઝ 1 મિલીમીટરના ક્યુબની હોય, એની અંદર 1011 જેટલા આવા અણુઓ હોય છે. પરંતુ જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ, જોયું તો આપણે ડોમેન વોલ્ટેજ નબળી પડે, જેના કારણે બધા જ અણુઓની ડાયપોલ મોમેન્ટ એક દિશામાં ગોઠવાય ચુંબક તરીકે વર્તે. અને તે બાહ્ય મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ધન છે, ખૂબ જ વધારે, યાની તે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ અનુભવે છે. અને જો ફેરોમેગ્નેટિક ને અનિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો તે નિર્બળ થી પ્રબળ તરફ જાય છે. આ વસ્તુ જોયું ફેરોમેગ્નેટિઝમ. ફેરોમેગ્નેટિઝમ ની અંદર આપણે હિસ્ટેરેસિસ વક્ર B વિરુદ્ધ H નો આલેખ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોર્ડની અંદર પૂછાય એવો પ્રશ્ન, B વિરુદ્ધ H નો આલેખ અથવા હિસ્ટેરેસિસ વક્ર દોરવા માટે x અક્ષ અને y અક્ષ, x અક્ષ ઉપર H મેગ્નેટિક તીવ્રતા, y અક્ષ ઉપર B. આલેખ આ રીતે આપણે દોરી નાખશું. રેડી? અહીંયા A પાસે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન, તો આ સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન યાદ રાખશું. B પાસે અહીંયા શું મળે, રિટેન્ટિવિટી. અહીંયા C પાસે શું મળે, કોર્સિવિટી. અહીંયા D પાસે વિરુદ્ધ દિશામાં સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. E પાસે શું મળશે, રિટેન્ટિવિટી. F પાસે ફરીથી કોર્સિવિટી અને A પાસે ફરીથી સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને આ B વિરુદ્ધ H ના આલેખે ઘેરાયેલું ક્ષેત્રફળ એ વ્યય પામતી ઊર્જા દર્શાવે છે. આ ઉપરાંત જોયું તો ફેરોમેગ્નેટિક પદાર્થ બે પ્રકારના હોય, એક હાર્ડ અને એક સોફ્ટ ફેરોમેગ્નેટિક. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ યાની કે જે ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ અને ચુંબકીય ક્ષેત્ર દૂર કરીએ તો પણ લાંબા સમય સુધી ચુંબકીય ક્ષેત્ર જાળવી રાખે. યાની કે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થની રિટેન્ટિવિટી અને કોર્સિવિટી ખૂબ જ વધારે હોય, એની આલેખ છે એ વધારે પડતો જાળવે. જ્યારે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરીએ એટલે ચુંબકત્વ દૂર કરે. અને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થનો ઉપયોગ કાયમી ચુંબક બનાવવા, જ્યારે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થનો ઉપયોગ વિદ્યુત ચુંબકો, ઇલેક્ટ્રોમેગ્નેટ. અને એમાં B વિરુદ્ધ H નું આલેખ એનો આપણે બે લેક્ચરમાં નહોતું કીધું પણ યાદ રાખજો. આ રીતના બહુ આછો હોય છે, જેની રિટેન્ટિવિટી અને જેની કોર્સિવિટી પ્રમાણમાં કેવી હોય છે, ઓછી હોય છે. તો આ લેક્ચરની અંદર આપણે હવે જોઈશું કાયમી ચુંબક એટલે શું, કેવી રીતે તૈયાર કરવામાં આવે અનુપ્રયોગો.
જે ચુંબક પોતાનું ચુંબકીય ક્ષેત્ર લાંબા સમય સુધી જાળવી રાખે, જે ચુંબક તો જે ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી ચુંબક તૈયાર કરવામાં આવે તે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે તો પણ પોતાનું ચુંબકીય ક્ષેત્ર લાંબા સમય સુધી જાળવી શકે એને કાયમી ચુંબક તરીકે ઓળખવામાં આવે. કેવી રીતે તૈયાર કરવામાં આવે? તો કે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થો, એમાં હાર્ડ ફેરોમેગ્નેટિકમાં કોણ આવે? એક તો એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને કોપરની મિશ્ર ધાતુ જેને એલ્ડિકો કહીશું. તો કે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે. આ હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થને સોલેનોઇડની અંદર મૂકી અને એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એ ચુંબક બને. અને પછી આપણે એને લઈ લઈએ સોલેનોઇડમાંથી તો એ ચુંબક લાંબા સમય સુધી પોતાનું ચુંબકીય ક્ષેત્ર જાળવી રાખે છે તો એને કાયમી ચુંબક કહે છે. અથવા હાર્ડ કાયમી ચુંબક બનાવવા માટે એવો પદાર્થ ઉપયોગ કરવામાં આવે કે જેનો હિસ્ટેરેસિસ વક્ર ખૂબ જ જાડો હોય, જેમાં કોબાલ્ટ છે, એલ્નિકો છે, નિકલ છે, એવી ધાતુનો ઉપયોગ કરી અને કાયમી ચુંબક તૈયાર કરવામાં આવે. તો કાયમી ચુંબકનો ઉપયોગ ક્યાં થાય? તો ચુંબકીય સોય બનાવવા, કારણ કે ચુંબકીય સોય છે ને લાંબા સમય સુધી ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ. હોકાયંત્રની અંદર જે ચુંબકીય સોય છે એ કાયમી ચુંબક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત મેગ્નેટ્રોનની અંદર જે ચુંબકો વપરાય છે તેને કાયમી ચુંબક, એનું ચુંબકીય ક્ષેત્ર નષ્ટ થવું જોઈએ નહીં. હવે નેક્સ્ટ પ્રશ્ન છે વિદ્યુત ચુંબકો એટલે શું? ઇલેક્ટ્રોમેગ્નેટ. તમે ઘણી વખત લાઉડ સ્પીકરની અંદરથી નાના નાના ચુંબકો કાઢ્યા હશે તો એ ઇલેક્ટ્રોમેગ્નેટ છે, વિદ્યુત ચુંબકો છે. અને ઇલેક્ટ્રોમેગ્નેટ તૈયાર કરવા માટે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થનો ઉપયોગ થાય. સોફ્ટ ફેરોમેગ્નેટિક એટલે એવા પદાર્થો જેનો B વિરુદ્ધ H નો આલેખ છે, યાની કે જેની રિટેન્ટિવિટી અને કોર્સિવિટી ઓછી હોય. હા, એની પરમિએબિલિટી μr સાપેક્ષ પરમિએબિલિટી તો ખૂબ જ વધારે હોય. હાર્ડ ફેરોમેગ્નેટિકની સાપેક્ષ પરમિએબિલિટી તો ખૂબ જ વધારે હોય, પરંતુ હાર્ડની રિટેન્ટિવિટી અને કોર્સિવિટી પણ ખૂબ જ વધારે હોય, જેને સોફ્ટ ફેરોમેગ્નેટિકની રિટેન્ટિવિટી અને કોર્સિવિટી ખૂબ જ ઓછી હોય, જેના કારણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરીએ તો લાંબા સમય સુધી ચુંબક તરીકે રહેતો નથી. યાની વિદ્યુત ચુંબકો તૈયાર કરવા માટે સોફ્ટ ફેરોમેગ્નેટિક યાની નરમ લોખંડનો ઉપયોગ કરવામાં આવે. અને આ સોફ્ટ ફેરોમેગ્નેટિક નરમ લોખંડની મદદથી વિદ્યુત ચુંબક ઇલેક્ટ્રોમેગ્નેટ્સ તૈયાર કરવામાં આવે, જેનો ઉપયોગ ક્યાં થાય? ઇલેક્ટ્રિક મોટરમાં થાય. ઇલેક્ટ્રિક મોટરની અંદર હોય કોણ હોય? વિદ્યુત ચુંબક. લાઉડ સ્પીકરની અંદર થાય. આ ઉપરાંત કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય એની અંદર જે વિદ્યુત ચુંબકો એની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટ્સનો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણે ચુંબકત્વ અને દ્રવ્યનું થિયરી પૂર્ણ કરીએ. હવે એક્ઝામ્પલ્સ જોઈશું. હંમેશા યાદ રાખશું બોર્ડની અંદર થિયરી એક્ઝામ્પલ્સ બંનેનું મહત્વ છે. અને અહીંયા તમારે થિયરી યાદ રાખવાની છે પરીક્ષા માટે, એટલે હંમેશા લખીને કરવાનું, બે વાર લખવાનું અને પછી એકવાર મોઢે લખવાનો પ્રયત્ન કરો. સમજાઈ જાય બધું આવે, પરંતુ તમને સમજાઈ ગયો મતલબ બોર્ડમાં માર્ક્સ નહીં આવે. તમારે લખીને પ્રિપેર કરતું જવું પડશે. એક્ઝામ્પલ્સ ની અંદર તમારે બે વખત એવી રીતના એક વખત જોઈને ગણવાનું અને પછી એક પોતાની રીતે મોઢે ગણવાનું. પહેલું એક્ઝામ્પલ છે ઉદાહરણ નંબર 1. શું કીધું ઉદાહરણ નંબર 1 માં? કે આકૃતિમાં દર્શાવેલ ચુંબકીય સોયની ચુંબકીય ચાક માત્ર એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. આકૃતિમાં દર્શાવેલ એક ચુંબકીય સોય છે, એની ચુંબકીય ચાક માત્ર મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ 6.7 × 10⁻² એમ્પિયર × મીટર સ્ક્વેર છે. અને જડત્વની આ જે ચુંબકીય સોય છે એની જડત્વની ચાક માત્રા મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જડત્વની ચાક માત્રા 7.5 × 10⁻6 કિલોગ્રામ × મીટર સ્ક્વેર છે.
તે 6.70 સેકન્ડમાં 10 દોલન પૂર્ણ કરે, યાની કે 6.70 સેકન્ડની અંદર 10 દોલન એના 10 પરિભ્રમણ પૂર્ણ કરે છે. તો ચુંબકીય ક્ષેત્ર, બાહ્ય ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમારે મેળવવાનું. યાદ કરો, એવું કોઈ તમારી પાસે સૂત્ર છે જેમાં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, જડત્વની ચાક માત્રા, ચુંબકીય ક્ષેત્ર અને આવર્તકાળ હોય? તો તમે કહીશો હા આપણી પાસે છે અને આપણે સાબિત કર્યું કે આવર્તકાળનું સૂત્ર યાદ કરો. આવર્તકાળનું સૂત્ર T શું થાય? 2π √ I શું થશે? mb થશે. યાની આપણે b મેળવવાનું છે, યાની આ વર્ગમૂળ દૂર કરવા બંને બાજુ વર્ગ કરું તો t2 શું થાય? 4π2 I ના છેદમાં શું થાય? mb. અહીંયા હું ચુંબકીય ક્ષેત્ર b ને કરતા બનાવું તો શું થાય? 4π2 I શું થાય? mp2. તો તમે કહીશો આપણી પાસે I m છે, આવર્તકાળ નથી. આવર્તકાળ નથી. તમે કહીશો 6.70 સેકન્ડ છે, એ આવર્તકાળ નથી. તમને શું કીધું કે 10 દોલન પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગ્યો? 6.70 સેકન્ડ. તો એક દોલન પૂર્ણ કરવા કેટલો અને એક દોલન પૂર્ણ કરવા જે સમય લાગે ને આવર્તકાળ કહેવાય. તો 6.70 83 માં 10 સેકન્ડ, 10 દોલન એટલે 6.70, તો એક કેટલા? 6.70 ગુણ્યા 1 છેદમાં 10 એટલે 0.66 સેકન્ડ. તો હવે કિંમત મૂકું. b 4 પાઈ નો વર્ગ 3.14 નો વર્ગ I, જડત્વની ચાક માત્રા 7.5 ગુણ્યા 10 ની -6 અપોન m, ડાયપોલ મોમેન્ટ 6.7 ગુણ્યા 10 ની -2 અને t સ્ક્વેર 0.67 નો વર્ગ. કેલ્સીનો યુઝ કરશું અને સાદુરૂપ આપશું. b નું મૂલ્ય લગભગ 0.01 ટેસ્લા મળશે, જે તમારો જવાબ છે. લખી નાખ્યો. પોઝ કરીએ, લખી નાખ્યો. ઓકે, નેક્સ્ટ લેક્ચર નેક્સ્ટ ઉદાહરણ છે ઉદાહરણ 5.2. જો પહેલી વસ્તુ તો તમારે એક્ઝામ્પલ્સ ગણતા પહેલા આ ચેપ્ટર ની અંદર જેટલા સૂત્રોનો ઉપયોગ આવ્યો, ટોર્કનો છે, ડાયપોલ મોમેન્ટ છે, સ્થિતિ ઊર્જા છે, આવર્તકાળ છે, ક્યુરીનો નિયમ છે, એ બધાને એક પેજની અંદર નોટ ડાઉન કરી નાખવાના સારા અક્ષરે. યાની જ્યારે પણ એક્ઝામ્પલ્સ ગણવાનું શરૂ કરો ત્યારે પહેલા એ સૂત્રો તમારે તૈયાર હોવા જોઈએ. ઓકે, ઉદાહરણ નંબર 5.2 છે કે એક નાના ગઠિયા ચુંબકને તેની 800 ગોસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશનો ખૂણો માપો. અને એક નાનો ગઠિયો ચુંબક લો કે જેને 800 ગોસ મેં આગળ કીધું હતું ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ છે, અને 1 ગોસ એટલે 10 ની -4 ટેસ્લા છે, અને 8 × 10 ની -2 ટેસ્લા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે અને ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. ત્યારે એના ઉપર 0.016 ન્યૂટન × મીટરનું ટોર્ક અનુભવે છે. તો પહેલું ચુંબકની ચુંબકીય ચાક માત્રા મેળવવાની છે. ફરીથી એક વખત એક ગઠિયો ચુંબક છે, એને 800 ગોસના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું. ગોસ છે 10 ની -4 ટેસ્લા, જે ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે છે? 30 અંશનો ખૂણો બનાવે છે. ત્યારે એના પર 0.016 ન્યૂટન × મીટરનો ટોર્ક લાગે છે. તો એની ડાયપોલ મોમેન્ટ મેળવવાની છે. તો કોઈ આઈડિયા આવે તમને? ડાયપોલ મોમેન્ટ, ચુંબકની ચુંબકીય ચાક માત્રા મેળવવી. તમારી પાસે ટોર્ક છે, તમારી પાસે ચુંબકીય ક્ષેત્ર છે, તમારી પાસે થીટા છે. હા, તો ટોર્ક m × b થાય. તો ટોર્ક શું થશે? mb sin θ થશે. આમાંથી મેળવવું શું? એમ ડાયપોલ મોમેન્ટ કરતા બનાવો તો ટોર્કના છેદમાં શું થશે? b sin θ થશે. ટોર્ક કેટલું? 0.016, b કેટલું? 8 × 10 ની -2 અને sin 30 એકના છેદમાં 2 છેદનો છેદ અંશમાં, યાની કે 10 ની -2 ઉપર ગયા +2.
यानी 1.6 गुण્યા કેટલા 2 છેદમાં કેટલા 8 રેડી અને 2 ચોક 8 ચોકે 16 એટલે 0.4 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર રેડી તો આ પહેલો જવાબ આવી ગયો બીજું શું કીધું બીજું ઇન્ટરેસ્ટિંગ છે જો આ એમસીક્યુ માં આવી શકે કે જો આ ગજિયા ચુંબકને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવો એટલે આ ગજિયો ચુંબક મહત્તમ સ્થાયીમાં હોય યાદ કરો થિયરીમાં મહત્તમ સ્થાયી હોય તો થીટા કેટલો થીટા કેટલો 0 અને મહત્તમ અસ્થાયી છે તો થીટા કેટલો 180 yani 0 થી 180 લઈ જવા માટે કાર્ય કેટલું યાદ કરો સૂત્ર મેં ડાયરેક્ટ કીધું હતું કે થીટા 1 થી થીટા 2 લઈ જવું હોય તો કાર્ય W શું થાય mb cos theta 1 cos theta 2 આ સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ yani m ડાયપોલ મોમેન્ટ કેટલી 0.4 b ચુંબકીય ક્ષેત્ર કેટલું 8 * 10 - 2 cos theta 1 यानी cos 0 है माइनस cos 180 माइनस 1 ओछे वत्ता 1 यानी 0.4 गुणा 100 એટલે 40 गुणा 8 गुणा 2 8 * 32 64 એટલે 640 કાર્ય છે તે એકમ શું થશે જૂલ એટલે 640 જૂલ જેટલું કાર્ય सॉरी आने अंदर माइनस के છે પ્લસ 2 નથી તો 0.4 ગુણ્યા 8 ગુણ્યા 2 અને ગુણ્યા 10 ની માઈનસ 2 यानी 8 * 32 * 64 ગુણ્યા 10 ની માઈનસ 3 થયું यानी 0.64 જૂલ એ કાર્ય થશે હવે ત્રીજો ઇન્ટરેસ્ટિંગ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું કીધું હવે આ ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી ચુંબકીય ચાક માત્રા જેટલો સોલેનોઇડ મૂકીએ એટલે હવે ગજિયો ચુંબકને મૂકો તે સોલેનોઇડ મૂકવાનો છે જે સોલેનોઇડ નું ક્ષેત્રફળ 2 * 10 - 4 એમપી ક્ષેત્રફળ 2 * 10 - 4 મીટર સ્ક્વેર હોય અને એને 1000 આંટા હોય તમે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવો જોઈએ यानी कि સોલેનોઇડ ગજિયા ચુંબકની જગ્યાએ સોલેનોઇડ મૂકો પણ આટલી ચુંબકીય ચાક માત્રા જોઈએ તો m બરાબર સોલેનોઇડ થી શું થાય NIA થાય यानी પ્રવાહ મેળવવો તો m ના છેદમાં શું થાય n * h અહીંયા ડાયપોલ મોમેન્ટ આપણી પાસે છે 0.4 છેદમાં આટાની સંખ્યા 10 ની 3 ગુણાકારમાં 2 ગુણ્યા 10 ની -4 રેડી यानी 0.4 ભાગ્યા 2 અને 10 ની -1 ઉપર જાય 10 ની +1 यानी 4 ના છેદમાં 2 એટલે પ્રવાહ કેટલો પસાર કરવો 2 એમ્પિયર નો પ્રવાહ પસાર કરવો પડશે તો આ ત્રણ જવાબ આવી ગયો ઓકે લખી નાખજો